ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ પૂર્વાત. કુંભ દ્વારા ચિંતામણી અને કાતના આખ્યાનનું તથા વિંધ્યગીરી નિવાસી હાથીના ઉપાખ્યાનના રહસ્યનું વર્ણન. રાજા શિખીધ્વજે કહ્યું, દેવપુત્ર, તમે ચિંતામણીની પ્રાપ્તિ અને વિંધ્યાગીરીના ગજરાદના બંધન વગેરેનો જે કથા પ્રસંગ મને કહી સંભળાવ્યો તેની હવે સ્પષ્ટતા કરો. દેવપુત્રના રૂપમાં ચુડાલા બોલી કે રાજન, મેં તમને જે વિચિત્ર કથા સંભળાવી તેનું રહસ્ય પણ સાંભળો. એ રાજન, તેમાં જે શાસ્ત્ર અર્થમાં કુશળ પરંતુ તત્વજ્ઞાનમાં મૂર્ખ ચિંતામણીનો સાધક છે તે તમે પોતે. એ સાધો, સાચા સર્વસ્વનો ત્યાગ એ ચિંતામણી, જે સંપૂર્ણ દુઃખોનો અંત કરનાર. શુદ્ધ બુદ્ધિથી તમે તેની સાધના કરી રહ્યા, પરંતુ હે નિષ્પાપ રાજન, વાસ્તવિક શુદ્ધ સર્વ ત્યાગથી સર્વ કાંઈ પ્રાપ્ત કરી શકાય, બનાવટી ત્યાગથી નહીં. જો કે તમે સ્ત્રી, પુત્ર, ધન, દોલત, બંધુ બાંધવો સહિત સંપૂર્ણ રાજ્યનો પરિત્યાગ કર્યો અને પોતાના દેશથી ઘણે દૂર આવી આ આશ્રમમાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું, છતાં પણ તમારા સર્વસ્ય ત્યાગમાં હજી અહંકારનો ત્યાગ શેષ રહી ગયો. હજી તમારા મનમાં એવી ધારણા ચાલી રહી કે આ સર્વસ્વ ત્યાગ તે મહાન કલ્યાણકારી પરમાનંદથી, તે તો આનાથી પણ ઉત્કૃષ્ટ કોઈ બીજી મહાન વસ્તુ છે જે ચિરકાળની સાધનાથી ઉપલબ્ધ થાય. આવી ચિંતા કરવાથી ધીરે ધીરે જ્યારે તમારા સંકલ્પ ગ્રહણમાં ખૂબ વૃદ્ધિ થઈ ગઈ ત્યારે તે ત્યાગ ક્યાંક બીજે ચાલ્યો ગયો. જેમ કે વાયુના સ્પંદનના કારણે વૃક્ષનું સ્થિર રહેવું અસંભવ, તે પ્રમાણે ઉપાસક થોડી પણ ચિંતાને પોતાના હૃદયમાં સ્થાન આપે ત્યારે તેનો ત્યાગ કઈ રીતે સિદ્ધ થઈ શકે. એ રાજન, ચિંતા ચિત્ત કહેવાય. સંકલ્પ તો તે ચિત્તનું બીજું નામ. ખરેખર ચિંતાની હાજરીમાં ચિત્તનો ત્યાગ કઈ રીતે સંભવી શકે? એ સાધુ શિરોમણે, ક્ષણવારમાં ત્રિલોકના આધાર એવું ચિત્ત ચિંતાગ્રસ્ત થઈ જતા દોષ રહિત સર્વ ત્યાગની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? તમે પ્રાપ્ત કરેલો ચિંતામણી રૂપી ત્યાગ અનાદર કરવાથી તમારી તમામ ઉત્કૃષ્ટ શાંતિને લઈને ચાલ્યો ગયો. એ કમલલોચન, આ પ્રમાણે સર્વ ત્યાગરૂપી ચિંતામણીના ચાલ્યા જવાથી તમે તમારા સંકલ્પરૂપી નેત્રોથી જોઈને તપરૂપી કાચને ચિંતામણી સમજી લીધો. જેમ દષ્ટિભ્રમ થઈ જતા જળમાં પ્રતિબિંબિત ચંદ્રમામાં સાચા ચંદ્રમાની ભાવના થઈ જાય, તે પ્રમાણે તમે આ દુઃખદ તપસ્યા દઢ ભાવના કરી લીધી. તમે આ દુઃખદ તપસ્યામાં જ દઢ ભાવના કરી. પ્રથમ તો તમે મનને વાસનાહીન કરી અનાસક્ત ભાવે સર્વ ત્યાગથી કાર્યનો આરંભ કર્યો અને પાછળથી વાસનાયુક્ત થઈને અનંત તપસ્યાની ક્રિયા સ્વીકારી. આ ક્રિયામાં તો દુઃખ જ દુઃખ છે. એ સાધો, હવે તો તમે દુઃખોથી પરિપૂર્ણ રાજ્યરૂપી ફંદામાંથી નીકળીને વનવાસ નામના એક બીજા મજબૂત બંધનમાં બંધાયા. આ સમયે તમને ઠંડી, ગરમી વગેરેની ચિંતા પહેલાંથી બે ગણી થઈ ગઈ. હું તો એવું માનું કે વનવાસના ગુણ દોષની જાણકારી ન રાખનારાઓ માટે વનવાસ બંધનથી પણ વધારે કષ્ટપ્રદ બની જાય. તમને મળ્યો છે તો કાચનો ટુકડો, પણ તમે સમજો છો કે મને ચિંતામણી મળી ગઈ. એ નરેશ, આ પ્રમાણે મેં મણિ પ્રાપ્તિના પ્રયત્નની કથા જેવા તમારા ચરિત્રને સ્પષ્ટ રૂપે તમારી સામે પ્રગટ કરી. હવે તમે પોતે પોતાની બુદ્ધિથી તે નિર્મળ બોધપ્રદ વસ્તુનો વિચાર કરો. સર્વત્યાગ અને તપસ્યા, આ બંનેમાં તમને જે શ્રેષ્ઠ જણાય તેને હૃદયમાં ધારણ કરી પરિપક્વ બનો. એ રાજન, હવે તમે સંપૂર્ણ તત્વબોધ માટે વિંધ્યાગીરીના ગજરાતના ઉપાખ્યાની વ્યાખ્યા પણ સાંભળો. તે બહુ અદ્ભુત છે. મેં વિંધ્યાચલના જંગલમાં રહેનારા જે હાથીનું વર્ણન કર્યું તે આ પૃથ્વી પર તમે છો. તેના જે બે સફેદ દાંત તે તમારા વિવેક અને વૈરાગ્ય,
હાથીને દુઃખી કરવામાં જે તત્પર જે મહાવત હતો તે તમારું અજ્ઞાન, જે તમને દુઃખ આપી રહ્યું એ રાજન. જેમ અત્યંત બળવાન હાથીને નિર્મળ મહાવત દુઃખ આપી રહ્યો તે પ્રમાણે તમે અત્યંત શક્તિ સંપન્ન છો તો પણ મૂર્ખતારૂપી મહાવત તમને એકમાંથી બીજા દુઃખમાં, એક ભયથી બીજા ભયમાં નાખી રહ્યું. જે વજ્ર જેવી સુદૃઢ શૃંખલાથી તે હાથી બાંધવામાં આવ્યો હતો તે શૃંખલા તમારો આશાપાત છે, જેના વડે તમે માયાથી પગ સુધી બંધાયા. એ રાજશ્રી આશા લોઢાની સાંકળથી પણ વધીને ભયંકર વિશાળ અને મજબૂત છે. કેમ કે લોઢું તો સમય જતાં જૂનું થઈ નષ્ટ પણ થઈ જાય, આશા તૃષ્ણા તો રોજે રોજ વધતી જાય. ત્યાં પાસે છુપાઈને બેઠેલો શત્રુ એટલે મહાવત તે હાથી તરફ જોઈ રહ્યો હતો. તે મહાવત તમારું અજ્ઞાન, જે એકલા જ બંધનમાં પડેલા એવા તમારી સામે ક્રીડા માટે દ્રષ્ટિ કરી રહ્યું. એ સાધુ, હાથીએ જે શત્રુના બંધનને તોડી નાખ્યું તે તમારા ભોગ અકંટક રાજ્યના ત્યાગ જેવા છે. કેમ કે શસ્ત્ર અને સાંકળના બંધનને તોડી નાખવું તો કદાચ સરળ હોઈ શકે, પરંતુ મનથી ભોગો આશાનું નિવારણ કરવું અત્યંત દુષ્કર. જે હાથી દ્વારા બંધન તોડી નખાતા મહાવત ઉપરથી પડી ગયો હતો તે પ્રમાણે તમારા દ્વારા રાજ્યનો પરિત્યાગ કરી દેવાથી અજ્ઞાનનું પતન થઈ ગયું. જે સમયે તમે વનમાં જવા પ્રસ્થાન કર્યું તે સમયે તમે અજ્ઞાનને છીન ભીન કરી નાખ્યું, પરંતુ મહાવત ઘાયલ થઈને સામે પડ્યો હતો તેનું મનમાં ત્યાગરૂપી મહાન તલવારથી વધ કર્યો નહીં. એ જ કારણ છે કે તે ફરી બેઠો થયો અને તમારા દ્વારા તેના કરવામાં આવેલા પરાજયનું સ્મરણ કરીને તેણે તમને આ તપસ્યાના પ્રપંચરૂપી ઊંડા ખાડામાં ધકેલી દીધા. પ્રપંચરૂપી ઊંડા ખાડામાં ધકેલા. જો તમે રાજ્યનો ત્યાગ કર્યો ત્યારે તે બુરી હાલતમાં પડી ગયેલા અજ્ઞાનનો વધ કરી નાખ્યો હોત તો તે સમયે નષ્ટ થઈ ગયો, પછી તમને તપરૂપી ખાડામાં પાડી શીખો ન હોત. એ રાજન, હાથીના શત્રુ તે મહાવતે જે ગોળાકાર ખાડાનું નિર્માણ કર્યું તે તમારા અજ્ઞાને તપરૂપી તમામ દુઃખોનો ખાડો બનાવી તમને સમર્પિત કર્યો. તે ખાડો જે ઘાસ પાનથી ઢાંકી દેવામાં આવ્યો તે તમારા તપનું દુઃખ જ થોડા ગુણો સજ્જનોના સમાગમથી ઢાંકે છે. એ રાજન, આ પ્રમાણે આજે પણ તમે આ અત્યંત ભયંકર દુઃખદ તપરૂપી ખાડામાં બંધાયેલા છો. એ રાજન, તમે હાથી છો, આશાઓ સાંકળ છે, અજ્ઞાન શત્રુ મહાવત છે, ઉગ્ર તપસ્યાનો આગ્રહ ખાડો છે, પૃથ્વી વિંધ્ય પર્વત છે. આ પ્રમાણે મેં તમારી વાત હાથીના આખ્યાન દ્વારા કહી સંભળાવી. હવે તમે જેમ કરવું ઉચિત લાગે એ પ્રમાણે કરો. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.